દિવ્યાંગ અધિકાર મંચની ટીમની તારીખ 24 જાન્યુઆરી 2026ના રોજ પ્રદેશ કારોબારીની મિટિંગનું આયોજન અંબાજી ખાતે પંચાલ ભુવનમાં રાખવામાં આવી। એમાં તમામ જિલ્લાના પ્રમુખો, તાલુકાના પ્રમુખો સૌ સ્વેચ્છાએ હાજરી આપી અને આવનારા દિવસોની અંદર શું આયોજન કરવું એના માટે એક રણનીતિ ઘડવામાં પણ આવી છે। આ રણનીતિની અંદર તમામ ગુજરાતના તાલુકા પ્રમુખ અને જિલ્લા પ્રમુખ સહમત થયા છે અને આજે અહીંયા અમારે મિટિંગ એટલા માટે પણ રાખવામાં આવી કે આજથી લગભગ 4-5 વર્ષ પહેલાં અમારે રાકેશભાઈ પટેલ અમદાવાદવાળાએ એક બાધા રાખી હતી કે જ્યારે પણ દિવ્યાંગોને પેન્શન મળશે ત્યારે અમે અહીંયા માતાજીને શ્રીફળ વધારી જશું। એ અનુસંધાને પણ આજે હવે અહીંથી માતાજીના સાનિધ્યમાં જવાના અને ત્યાં અમારી માનતા પણ પૂરી કરશું અને ફરી પણ ત્યાંથી અમે એવું નક્કી કરશું કે હજી જે 60થી 40% વાળા દિવ્યાંગ લોકો જે પેન્શનમાં બાકી છે એને પણ મળી રહે તો ફરી પણ આવું આયોજન કરી શકશું આવનારા દિવસોમાં, એવું અમે માતાજીને પ્રાર્થના કરશું। અત્યારે કેટલા વિકલાંગોને પેન્શન મળે છે? અત્યારે વિકલાંગોને ગુજરાતમાં લગભગ 1,20,000-22,000 સુધી વિકલાંગોને પેન્શન મળે છે। અમે જ્યારે આંદોલન શરૂ કર્યું એ પહેલાંની વાત કરું તો ફક્ત ને ફક્ત 22,000 લોકોને પેન્શન મળતું હતું, પણ દિવ્યાંગ અધિકાર મંચની ટીમ સક્ષમ થઈ અને જે 7-8 વર્ષ લડત આપી એના અનુસંધાનમાં BPL નાબૂદ કર્યું અને થોડીક સંખ્યા એમાં પ્લસ થઈ એટલે લગભગ 74,000 ત્યારે પહોંચ્યું હતું 22,000માંથી અને ફરી 80% નાબૂદ કરી અને 60% આવ્યું એટલે 1,00,000 ને લગભગ 24-25,000 લોકોને પેન્શન મળતું થયું। આમાં કેટલા જિલ્લાના વિકલાંગો સંમત છે? અત્યારે આમાં લગભગ મોટે ભાગે 34 જિલ્લાની અંદર લગભગ 7-8 જિલ્લાના પ્રમુખોને કોઈ કામ સબબ ગેરહાજરી આપી છે એટલે એને પણ નોંધ લીધી છે કે ભાઈ અમારે આવા કામ છે એટલે અમે આવી નથી શકીએ એમ, બાકીના તમામ જિલ્લાઓ હાજરી આપી છે। આજે એવું પણ જાણવા મળ્યું બીજા પ્રમુખોની નિમણૂક કરવાની છે, જિલ્લા પ્રમુખોની? હા, જે જિલ્લા પ્રમુખોમાં નિમણૂક નહોતી એમાં પણ જિલ્લા પ્રમુખોની નિમણૂક કરી છે। તાલુકા પ્રમુખ જ્યાં નહોતા ત્યાં પણ નવા તાલુકા પ્રમુખોને નિમણૂક કરી અને આ નિમણૂકની અંદર લગભગ આવનારા દિવસોની અંદર વધુમાં વધુ દિવ્યાંગ અધિકાર મંચની ટીમ સક્ષમ બનશે એવું સૌએ સાથ અને સહકાર આપ્યો। આજે તારીખ 24/1/2026ના રોજ દિવ્યાંગ અધિકાર મંચની ટીમ આજથી લગભગ 5 વર્ષ પહેલાં આ જ સાનિધ્યની અંદર આવી અને માના ચરણોની અંદર પ્રાર્થના કરી હતી કે એમાં જો અમને દિવ્યાંગોને પેન્શન મળશે અને જે કંઈ અમારા મુદ્દા છે સરકારમાં એ સોલ્વ થઈ જશે તો અમારે અમદાવાદના રાકેશભાઈ પટેલે જે બાધા કરી હતી એ આજે પૂર્ણ કરવા તમામ ગુજરાતના તાલુકા પ્રમુખ અને જિલ્લા પ્રમુખ આવી અને આજે બાધા પૂર્ણ કરી છે અને સાથે સાથે કારોબારીની દિવ્યાંગ અધિકાર મંચ ટીમની એક સામાન્ય એવી આગળની રણનીતિ માટે મિટિંગનું પણ આયોજન કરવામાં આવેલું હતું। એમાં સૌ તાલુકા પ્રમુખ અને જિલ્લા પ્રમુખનો ગુજરાતમાંથી તમામના સાથ સહકાર મળ્યો છે અને જે જિલ્લામાં તાલુકા પ્રમુખ અને જિલ્લા પ્રમુખ નહોતા ત્યાં નવા તાલુકા પ્રમુખ અને જિલ્લા પ્રમુખની નિમણૂક કરી અને તમામના સાથ અને સહકારથી આવનારા દિવસોની અંદર દિવ્યાંગ અધિકાર મંચ પાર્ટ 2 આ રીતનું આયોજન કરી અને અમારી માંગણી આવનારા દિવસોની અંદર સરકારમાં રજૂ કરશું અને આજે પણ માતાજીને પ્રાર્થના કરી કે અમારે જે કંઈ 40થી 60% સુધી હજી પેન્શન નથી મળતું તો આવનારા દિવસોમાં જો 40% સુધી પેન્શન મળશે તો ફરીથી માતાજી કૃપા કરજો અને તમારા સાનિધ્યમાં આવી અમારા શીશ ઝુકાવશું। અત્યારે પેન્શન કેટલું મળે છે સરકાર તરફથી દિવ્યાંગોને? અત્યારે દિવ્યાંગોને પેન્શન 1,000 રૂપિયા જ મળે છે। એમાં પણ ક્રાઇટેરિયા નાખી ઘણા દિવ્યાંગોને સંતોષ થયો અને મોટે ભાગે દિવ્યાંગોને અસંતોષ થયો। હવે અસંતોષમાં એવું છે કે જે 60% વિકલાંગ છે 60થી 40 એને પેન્શન મળતું નથી અને બીજા રાજ્યની અંદર ભારતના તમામ રાજ્યની અંદર 40% એ પેન્શન અવેલેબલ એટલે કે કાર્યરત છે પણ ગુજરાતમાં એકમાં જ નથી। આ માટે ખરેખર ગુજરાતના દિવ્યાંગોને અન્યાય છે અને સરકાર આ અન્યાય દૂર કરે એવી આજ મારી સરકાર જોડે પ્રાર્થના છે અને માતાજીને અમે પ્રાર્થના કરી કે સરકારમાં બેઠેલા જે કંઈ સત્તાધીશો છે એને માતાજી સદબુદ્ધિ આપે અને વિકલાંગોને પેન્શન આપે। હું ઈશ્વરભાઈ દેસાઈ, દિવ્યાંગ અધિકાર મંચ ઉપપ્રમુખ, આજે આરાસુરી અંબાજીના ચાચર ચોકમાં ઉપસ્થિત રહી અને સૌ અમારા દિવ્યાંગ અધિકાર મંચના હોદ્દેદારશ્રીઓ, જિલ્લા પ્રમુખશ્રીઓ, તાલુકા પ્રમુખશ્રીઓની હાજરીમાં દિવ્યાંગ અધિકાર મંચની માગણી હતી કે સરકાર 80%થી ઉપરના
60% 40%વાળાને પેન્શન આપશે તો માતાજીના ચરણોમાં અમે શીશ ઝુકાવીશું. આજે એ મોકો મળ્યો, સૌ મિત્રો અમને મળ્યા અને આજે અમે અહીંયા ઉપસ્થિત રહ્યા. તમે માતાજીને માની હતી કે દિવ્યાંગોને પેન્શન મળે, એ તમારી બાધા ફળી. હા, શું કહો? માતાજી વિશે શું કહેવા તમે? એ બાબતે જગત જનની મા અંબાને અમે ખૂબ જ પ્રાર્થના કરીએ કે આગામી સમયમાં પણ અમારા બાકીના જે 40%વાળા દિવ્યાંગો રહી ગયા છે એમને પણ પેન્શન મળે અને સરકારને એટલી બધી સદબુદ્ધિ આપે માતાજી કે 1000માં કંઈ દિવ્યાંગોનો ગુજારો થાય એવું નથી તો 5000 પેન્શન થાય એવી માતાજીના ચરણો પ્રાર્થના કરીએ. ઓકે. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे. तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स पर बेस्ट थी बेस्ट प्राइस साथे.